થઈ ગયા વાલજી મજૂરી એક ભાઈ જોરદાર હો, એક નંબરની છે મજૂરીઓ. હા પેલું એક ટાલું નેદવાનું રહી ગયું છે. હવે વાલજી શાણા આવું ને કહું વાલજી આવું એક કહી દેવું છે કે આટલું નેદી કાઢો એક કમ્પ્લીટ થઈ જાય. અરે હા પોપટલાલ આવો. આ જોવો કે યાર અમારે વાલજીની મજૂરી એક આમ આટલું ટાલું મેં લીધું ને નેદવાનું જુઓ. મારો બેટો વાલજી જો કે તગુએ રવા નહીં દેતો. આટલું રવા દીધું છે તે પેલા ભેંસો લાવ્યો છે તે મને ઊંચો આવતો નહીં, બાપર જલ્દી આવી શકતો નહીં એમ. એવું છે તો હા તો એ મજૂરી ખરી ભાઈ. મજૂરી તો આખો એની જ દાડો છે કાં જાણે જોઉં ને તાણે આમ જ હોય છે. આમાં જેટલું નેદામણ હતું આ બધું સાફ કરી દીધું ને. સારું સારું ખાલી આટલું ટાલું મેલી છે. ટાલું લેવરાઈ દો એટલે ફટાફટ હું બધું આમ ચોખ્ખો રામ ગુલાબ એટલું સારું તમારે. હવે વાલજી આવે ને કહી દેવું ભાઈ આટલું તું ટાલું કાઢી નાખ હા કે આજુ ચોખ્ખું એકદમ. ના હોય તો યાર થોડી દવા બવા સંટાવા રાખજો. દવા તો કાયમી બે દારે આલું. અને આ પગજી હારા તો ગુલાબ કે ટેકો બેકો કરજો. લ્યો આવી ગયા વાલજી અમારે જોઈએ. એ શું તું એ મંડ્યા ના આયા એવા વાલજી આવો આપણે આટલું ટાલું બાકી રહી ગયું છે હજી. અને આ ભેંસ તૂટી જઈ કાચ તો થોડું મોડું થઈ ગયું નેદું તો તું નેદી નાખું દાંતું કે બાપો હું જઉં તા ને મારા કોમ છે તો આયા તા આ એ તો બાજુ જો તો ત્યાં ભગાજી એકલા હતા કીધું ઈ ઓટો મારતો જો ગુલાબ કેવા થયા છે મારે તો પરે ઓટો માર્યો સીધા સીધા થઈ ગયો ને ગુલાબ ભાગી રાખ્યો નુકસાન મોર પડી ગયા હું કેવું ભગાજી કાઢતા તને ચિંતા વધારે ચાલે એટલે ભાઈ મજૂરી મારા કરવાની છે મજૂરી વન કરવાની છે. મળશે તો કોકો હા મન મળશે હું કેવું ભગાજી તો આ સીધો નીકળી જાવ હા સીધા સીધા તો જો પાછા મોટી મોટી અડાડજો એટલે નળી નળી હેડે તો જો નળીઓમાં આજ પૈસા લાઈન દોરી હેડે જો સીધા સીધા. આગા પાછા વળો ના હેડો એટલે પડી ગયો પાછે ભગાજી હું કહેતો હતો આટલો આપણે તમે આ ટાલું કાઢી નાખો. ચાલુ તો કાઢી નાખું છું એની ચિંતા કરશો નહીં. ખાલી પેલા ડોળ પડ્યા છે પેલી બાજુ એના તો દવા લાવી આલો મને એ તો હું સોટી નાખ તેમાં હું લઈ આવું તમે પછી સોટી કાઢો આ ટાલું કાઢી નાખો. અને હું કહેતો જો હવે આમાં તમારે તકેદારી બહુ રાખવાની છે ગુલાબમાં બરોબર. જો જોવું પડે એવું છે બધું કે ગુલાબમાં મરતા રહે ને એવું કોઈમાં નહીં પાછું. એવું છે એટલે તમે જે પેલી ઢોર રાખો છો ને આપણે એ બિયા હોય ને ઓછો કઈ નાખો એમ કરો. લેવો શું કરવો છે અરે એમાં કશું નહીં મરે. ઓમાં મરશે ને તો અમને તમને ફાયદો થાય. જેટલો ફાયદો થાય ને એટલો મને ફાયદો થાય એટલો તમને થાય. એ તો વાત સાચી હો પાછો અને મને 2 પોસ્ટ પછી વધારે આવશે એમ તમને હાલે જોઈ હું પાછો. એવું નહીં રાખવાનું કે મને મજૂરી ચાલશે એવું. હા એ તો વાંધો નહીં પછી તય સમજ્યો તો એ તો હું સમજો જ કે તાણે મને મરશે કે પછી તમને આગળ લઈ જોઈ પાછો. એ વાત સાચી ઓમ તો વેલો આવું તો આ બધું નેદી જાવ કે એટલે આ જેમ વહેલા આવવાની એમાં ખેતી સારી થાય. બીજું કોઈ નહીં તો અત્યારે 9-10 વાગે આવો છો. એ વાત સાચી પણ આવું ઢોરોમાં પછી આડું પાલા હું તમને કીધું ઢોર તમે ઓછો કરવાનું કરો. બે છે એ વેચી જ માં આ તે કાદુ કાઢી નાખ એક જ રાખો. ખાલી દોઈ પીવા ખાલી ચા મેલવા એવું રાખો એક જ. કે બે છે ને એ તું કાઢી નાખ. કામ આપણા ગુલાબને પુષ્કર બેસી તો સવારે વહેલા વેણવો પડે ને તમે એને બેસોમાં પાલો ના 10 વાગે આવો છે ને પછી ગુલાબ વેણો આપણે. એ વાત સાચી ગુલાબ એટલે હું તારા માટે કહું હારા માટે હું કીધું એટલે તું એ કાઢી નાખ અને પછી આ નેદી કાઢજે પાછો અને હું દવા લઈ આવશું તે પછી સોટી કાઢ. હા દવા લઈ આવો ને તારો ફૂલ પેલી કાળજી રાખવાની છે. અમુક ગોટા બે હવા મળે જો ફૂલ કેટલો આવી ગયો આપણે બધો પણ ચોક હારું માર્કેટમાં નહીં આવજો. હારા માર્કેટમાં જ લઈ જવાનો તને સ્પેશિયલ ગાડી કરીને જ આપણે લઈ જવાનો. બમરો ના પે આવજો બમરો આપણા ગુલાબ બસ અને કોઈ માણસ મને આપે આવો જો એટલી વાર રાખવાની. પગજી તો મને હું પી લેવત પટી જઈ પોર તો ના તો ડબલ કરીએ ગુલાબ ડબલ જ કરવાના. પોર બીજો એક વીઘો પેલી બાજુ આપવો પાછો. હા રે હું નેદી નાખું તા આ બધું સૂંટી કાઢો તો અને હું દવા લાવું છું પાછો. હા હા ગમે તે ભગતજી હારા મોળા મળ્યા છે આખા ગામમાં કોઈની ગુલાબ નહીં વાયો ભગતજી વવરાયો પણ ગુલાબ એક ચોથી ને ગુલાબ હોધી નાખી વાલજીને હોધી નાખી રાગ રાગ અડધો ભાગ કરવો છે ગમે તે પણ હે મજૂરી કરવી એ તો કોક ભાડીએ કાકા પૂછાય માં કાધું સોમવારે જવાનું છે આરામ જવાનું છે મજા આવી જાઓ તમારે મજા આવી છે 1 ઇંચે વરસાદ પડતો નહીં અને તતઈને દાડા રજાઓ આવી જાય છે મજા આવે નહીં ઘેર હું હે રજાઓ વાળા ગોડા છે ભણતર બગડે છે તો ખબર નહીં પડતી. અમારો વખત આમ કેળે આમ પાણી આવે ને અમે ભણવા જતા એટલે તો હે સાહેબ રજા ના હાલે અને ગમે તેલો વરસાદ આવે ને તો 5 વાગ્યા સુધી શાળામાં રહેવું પડે. જો ઘેર આવતા રહીએ તો બૈડા તૂટી જાય. આ ફૂલજી છોકરાનું બકાવો છો? અરે ભાઈ બકાવતો નહીં ઘટવું
હા કીધું એક ઇંચે વાર હાથ પડતો નહીં અને ત્યાં રજાઓ આલી બોલો ઓહો આપણાથી તો ખાસી રજાઓ આલી છે યાર મોરી 3 દાડા રજાઓ આલી ના ફેરી ના 3 દાડા હવે હાથ તો પડતો નહીં એટલો વાર હાથ પડતો હોય તોય સારું બતાવી જવાનું હું કહું છું સદી ભૂલા પડ્યા તમે કદી ને કદી એક કોમ આવ્યો તો શું કોમ બોલો હું જવાનો છું બાર એક વર માટે ફરવા જવું છે ફરવા જવાનો છું હા ભાઈ તે તાઈ તો બપોર જો ઉપર. ભાઈ આપણો જમીન છે ને એ કોઈ સારું કોઈ વ્યક્તિ એવું કહું કે ગમ હાચવ આપણે ઉધેડ જ આલી દેવી બાબા નહીં આલી બાબા આલું ને તો પાછી બગાડી કાઢે જમીન આમ તો ઉધેડે આલી હોય તો એને થોડી મહેનત કરીને એને લાલચ રહ હાચવો કે જમીન એવું ધેર આલી છે એમ ઉધેડ આલવી છે કોઈ એવો માણસ હોય તો કયો કે મને હેડો મારા પાસે ભાઈ એકદમ સ તો ખરો હમ પણ હું એને ફોન કરીને સમાચાર લઉં હમ કો તો એનું રૂબરૂ ભેગો થઈ આવું તાન પછી તમને ફોન કરું તો એ મને સમાચાર આલજો કારણ કે મારે 2 દાડા નીકળવાનું છે એવું છે એમ ઓહો એક કામ કરો હું હમણાં જાઉં હમ. રૂબરૂ જ ભેગો થઈ આવું ઈવાન કશો વાંધો નહીં એટલે કી તો હું તમને ફોન કર્યો પણ ખબરો માણસ આમ કેવો હોગજો પાછા અરે મજૂરી કરે હો ભાઈ આ મજૂરી કરે પણ આમ જમીન ના બગડવી જો બધો આળો ના થવો જો અરે તમારી જમીન ઉપરથી સુધાર છે બગડા નહીં એવું આપણે જો ઉધેરના પૈસા લેટ આલશે ને એ ચાલશે ના, પણ ના. જમીન હાચવવાની છે કશો વાંધો એમ તો ઉધેને પૈસા આલી દેવો માણસ છે યાર. પૈસાનું હું કીધું મેં કે પૈસા મોડા આલશે તો ચાલશે પણ જમીન હાચવવાની આપણે કશો વાંધો નહીં હાલો ભાઈ અમે જી આવું તો એ મને પછી જે હોય સમાચાર સમાચાર કરજો હો હા. મારે જવાનું છે એટલે કશો વાંધો નહીં હો બેવું નહીં દે ના ના આ જઈ આવું કે હજી બધું પેકિંગ કરવાનું છે એવું છે શેઠ બહાર જવાનું છે હા હા જો જો તઈ તાર ફરી આવો ભાઈ પૈસા છે કશો વાંધો નહીં વાપરો તઈ તાર હજ કોણ વાપરજે અને બેટા બીજાને આલું હોય એના કરતા ના હોય તો ભાઈ સવાલજી ગમે તે ભાઈ કહેવાય વાલજીને ભેગો થી આવવા દે વાલજી કે હું ધેરાઈ ના લાવું મજૂરી કરે એવો માણસ છે એ હાલ જી આવવા દેજે બીજી બધી પછી વાત કઈ કઈ દૂધ તો કાઢતી નહીં વધાર અરે ઓળશો શિકાર છો નહીં જો ગલ્યો કીધું તું કે યાર ટોકર નું બોકર ધોઈ નાખજે પણ હું કરામ મારા ધોવા પડશે કશો વાંધો નહીં હેડ. અલ્યા વાલજી આખો દાડો ગાય પેસો હાથો તાર લાયો તો પોટલી તે નાસી હે ઓ પેલો ગલ્યો ટોકર હેઠું મેલીને નાહી ગયો તો લાઈન ધોઈ નાખું બેસું ગાયો તમે થાશો હા એટલે ભાઈ એમ હાચવી તો પડી કે તાણે ઘરની સૂચો કાઢી મેલી લે કયો લાંબમ તો લાવો છો હે? કમ કહો કે લેવી છે હું ગાય બાય લેવી છે ચમ મારે કાઢી નાખો છે લેવો છે તમારે કયો રવા દે કે સોનો મોનો તું વળી દોઈ પીહું લેવા કાઢી નાખો છે તારે વળી હું વળી આ 2 જ કીધું એક 2 બીજો લાવું હું વળી વધારવાની વાત કરું એ વળી કાઢવાની વાત કરે છે કે વધારો તો લ્યો કે હું હાલવા તૈયાર છું એમ કહું છું મારે કોમ છે યાર મારે સમ તો અમે ખેતીમાં પહોંચી નહીં વાર હતું ગુલાબ નહીં આવ્યો એક ગુલાબ કયો તો ખાલી ઓટો મારી ગયો જોજો ખાલી નર્વો થઈ પડતો કયો ઢોર હાંસવું કે પછી ગુલાબ હાંસવું તારે બુદ્ધિ ખવાઈ જઈ છે વાલજી બુદ્ધિ ખવાઈ જઈ છે તું સમજતો જ નહીં કશી વાત નહીં એટલે એકાદું રાખું બીજો 2-3 વેચી મારું કમ પાર આવે ખબર આ ઘરનું જાનવર કહેવાય ઓનું ના વેચાય આ દૂધ ભેગો કરે અને તું વેચી મારવાની વાત કરીશ ના વેચી મરાય ગોડા મૂર્ખા મગજ ચમ ફરી ગયું છે તારે ભાઈ ગુલાબ વાળો છે બરોબર આમ સવારના પરમાં ઉઠે અને સીધા પહોંચી જઈએ તો જેટલું ગુલાબ પેલું એ થાય વેણાય નેદાય બધું થાય આમ ગુલાબ તો તમારા ઘરનો જ છે જાણે તમારો હેતરમાં તમારા પોતાના હેતરમાં વાયો એવી વાત કરો છો તમે તો યાર તાણી મજૂરી મુલી કરતો એટલે તમે મજૂરી કેવાય તમે મજૂરી કરો છો એ તો પેલો નહીં મજૂરી કરો છો ભગતજી નહીં ભાઈ પોર બીજો બાળો છે 2 વીઘા હવે એ તો એ વાવશી એમાં તમારે શું લેવા દેવા તમારે તો મજૂરો જ કરવાનું કે તૂટી જવાનું બ્રો અમે તમને ખબર ના પડે અમાર ભગતજી બેવાન લેન જેન હારી છે એ તો અમે એ તો પછી સમજવાના છે મારી વાત સાંભળો પેલા તો એ વાવો છો મજૂરો કરો છો પણ શિયા ભાગ ચોથા ભાગ હે ભાગ તો ચોથો કા ઓનમ સીધી કેવું કરજો પાક કરવાનું કીસ ભગતજી રાગે રાગે ભણ કરશો ને મને બધી ખબર પડે છે ચોથા ભાગમાં કોઈ વહોળોય મળે નહીં હા મળે કે ના મળે તમારે ગરાક લઈ આલો મંડિયાડો કાઢી નાખવાની છે મારી વાત સાંભળ આવું જાનવર કાઢે નહીં તું મારી વાત સાંભળે સમજી લે તું પસ્તાય લ્યા તું વેચી મારે નહીં અને ચોથા ભાગમાં તું કશું નહીં ભાડ અને રવા દે હું ભાડું કે ના ભાડું ગોબર છે હું મારે યાર હાથ સબાને તકલીફ પડે તમે એમ કામ કરો તઈ ગમે તે ગરાક લઈ આલો મને હેડજો જો બે જેપણો થોય દૂધ આલ્યું તો 10 દાડી પગાર આવે બેનું હા હે. એ ચોય જો નહીં 10 દાડી તમે શું ખેતી કરો તમે તો ઢોર જ હાથો એટલે તમે ચાલે હા હું તારા ઓલે કહું છું મારી વાત નહીં કરતો મારા ભાઈ હા હા 10 દાડે પગાર ચોય જો નહીં હોપડી લે હું તને વાત કહી દઉં અને ચોથા ભાગે તું 12 મહિના સુધી મજૂરી કરીને તાણ ભાડે પપરો ચોથા ભાગ એ બધું પેલા હતું આપણો એંડા વાવતા ને પેલું આવતા ને એમો શાદ ના આવતો ને આ ગુલાબ દે આ જબલું પડ્યા
હા વેલા ઉપડો બજારમાં આ બીજા દાડા ચપલું પડ્યું એના બજારમાં પાછા એટલે રોકડી રોકડી જ રહે એટલે પૈસા લાવવાના છે એટલે મારા વેશીમાં હું નહીં રાખું અલે જબલો ભરો મારી વેસી મારી બજારમાં જબલું ભર્યું વેસી મારી બજારમાં એ તો ભગતજીને પાડ્યું કે તી તો કોઈ પાડ્યું નહીં પણ એમ કેવું છે એટલે આ તમને આ બધી ખબર ના પડે વણ આમ ડિટેલ આલવીને પૂરી ના કાઢે રોશનભાઈ તમારા ઘરે કરી આલો છો કે નહીં કરી આલતા તું કયો કોદની હેડો ને હું શું જોઉં હેડો ભાઈ ભાઈ એ તો સમાચાર કરું હું તમને કાલના દાડા ભરાઈ જવાનું છે કહી દેજો કશો વાંધો બરોબર 500 આમ તો આમ આલી દેવાની ખરેખર ઓનું હું કેવું મારે ઓનું મગજ ફરી ગયું છે આ ઘરનું જાનવર કાઢી નાખવાની વાત કરે છે અને પેલું ચોથા ભાગે મજૂરી કરીને કમાવાની વાત કરે છે આઈ હું કરવું મારે હું આનું હા આ ડોલમાં દવા બનાવો એટલે સિંચા નહીં નકા ઘરમાં વળી આગુ પાછું વળી કોઈક બીજું થાય નવું નાટક હા ગમે દવા એ દવા કહેવાય દવા પછી ના વરાય ડબલું જેનું તો ગયું ડબલું હાથમાં તો સીધું ગુલાબમાં થઈ થળિયા રેડવું છે પગજી ગમે તે પણ કીધા પ્રમાણે દવા લાવી છે હા 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 પૂજા પૂજા ફૂલ તોડી લાયા ગુલાબ ગુલાબ ફૂલ તો આયા છે ને વેચે છે પણ અમે થળિયા થોડી ઉજવની દવા વેળવી છે ગુલાબમાં હા ભગતજી લાલ વેળ ડોર પડ્યા હતા એટલે બે સાદો કીધું તું કે લઈ આલો તો કીધું લઈ આલો મજૂરી તો ખરી હો ભાઈ તમારી મજૂરી વગર આ જિંદગીમાં શું કશું છે હે આઈએ ખરું ખેતરમાં મજૂરી કરો કે ભણવામાં કરો પણ કરવી પર તો આગે કોક ભવિષ્ય સુધર એ વાત સાચી. દવા છોટા દતો તો મોટો દવા છોટવા દો એમ? કેવું હતું કયો હું કહું છું હા દવા છોટવા તો જો ના નહીં હા પણ કીધું ભગતજીની ચોથા ભાગ વાવો તો તે મળતર બળતર જેવું રહેશે મળતો તો આપણો ભગતજી કેવું તો આપણો જાણ જાણ પૈસા જોવું તાણે પૈસા આલી હે એ હોય તો આપણે મારું ઘર જઈ રહેશે આવો હું કહું છું હા. ભાઈ ભગતજી બધું કરતા છે તમારે ટાઈમ પૈસા જોતા એ હાલતા છે સારો માણસ છે સારો માણસ આપણે ના નહીં પણ બીજું શું કહું છું હું કીધું ઉજેર જમીન વાપી ઉજેર ઉજેર પણ હું આવું છું પેલો ની આમ એટલે આ ભલા માણસ હું વાવો ચોથા ભાગે વાવો છો હમ. એના કરતા હું કહું 10,000 રૂપિયા 12,000 રૂપિયા જે ઉધેર હોય હા અને ઈ ગુલાબમાં મજૂરી કરો છો એના કરતા ઉધેર રાખી અને એમાં ગુલાબ વાવો તો મળતર જેટલું રહી ગયો એ વાત સાચી છે પણ બીજો હજી 4-5 વીઘા બીજો વાપવાનો છે એક ભાઈ છે મારા પાસે તે જવાના છે બાર બાર હોવા તે ઈવન છોકરા પાસે ફોરેન રહે છે વાહ, વાહ, વાહ. કે ગણ્યો કે ભાઈ મારે જમીન છે કે ઉધેર કોઈ મજૂરી કરે એવો માણસ હોય તો હાલવી શકે મેં કીધું બીજા કોઈને વળગાડવી ભાઈ એના કરતા વાલજી મારો ભાઈ છે ગમે તે પણ ઓય તે ઉધેર વાવો ને તો ઠીક રહે ભાઈ એ ચોથા ભાગ વાવો એના કરતા એ ચોથા ભાગમાં 10,000 મળે તાણે પેલા સીધા 40 મળ્યું 40 નું પાકે તાણે તમને 10 હાલ એ વાત અને સાચી પેલું 40 નું પાકે ઘરનું કે પણ ઉધેરના પૈસા આલવાના તો પાછા એટલે ઉધેરના પૈસા તમે ગુલાબ વાવો હા. ગલગોટા વાવો કોઈ શાકભાજી વાવો જે વાપો એ વાવો તે અને એને સીઝન પાકે એના પછી તઈ તાર ઉધેર આલજો એવું પેલી ઉધેરે નહીં પણ એ મારા ભગતજી પૂછવું પડશે એમ કે અમારે બોલી થઈ છે કે આપણે બીજો 2-3 વીઘા ફરીથી વાવશું એટલે પછી અમને મળે કે અડધા પાકે કરવાની જતા પાછું કશો વાંધો નહીં તો ભગતજી પૂછી લ્યો એ રહી અને ઈ મજૂરી કર્યા કરે હોય સારું ભાઈ તો ઉધેરમાં કરશે ને તો તમારી વાત સાચી કે ઉધેરવા જઈએ તો એમાં મળે ઘરનું કહેવાય રહ્યું ભાઈ બધું ઘેર આવે એ વાત એ સાચી મારું ઉધેરના પૈસા આલવા જોવું કે પાછા ગમે એટલે ત્યારે કીધું ના પાક એના છેડી થઈ તારા કશો આલજો વાંધો નહીં ગુલાબ આવી પાસે પણ ભગતજી વાત કરી પણ હું ગુલાબ વાવું થાય હા કશો વાંધો નહીં ભગતજી વાત કરી દો આ દવા લઈને જો તે સોટતા હો વાત કરતા હો કશો વાંધો નહીં હા રેડો હા હા હું જાઉં છું દાન એ હા ગમે તે પણ ભગતજી પૂછીને જે કરવું હોય કરાય શમકપ બીજો 4 વીઘા ગુલાબ વાવવાનો છે ઉધેર વાળા તો ચાણા હાલ પછી કે એ મારે તો ઉધેર આમ નહીં હાલવું ભાઈ તો અટવાઈ રહું એના કરતા ભગતજી પૂછી પછી હું ગુલાબ વાવું ઉધેર રાખીને ડીઝલ લાવવું જ પડશે અને 2 દાડા પાછું શેરવું પડશે કે ડીઝલ તો લઈ આવવું જ પડશે એને કામ ડીઝલમાં ભગતજી લે હા વાલજી, આવો, હા આવો. હું કરી ડીઝલ લાગે નહીં આજે લેવા જવાનું છે ડિયલ પર પેલું પ્લાવ મારી દઈએ એટલે જ ને હા પ્લાવ મારવા માટે કીધું ભરી આવું દવા તો રેડી ના આવ્યો ચોક્કસ કમ્પ્લીટ કરી દીધું બધું કમ્પ્લીટ કરી નાખ્યું બરાબર તો હું કહેતો તો બોલો હા કીધું એ આપણો ગુલાબની વાર ઓહો. એ વખત તું મારા ઉધેર રાખી ના તો વાપવા તે વાવું એટલે આ પછી વાલજી બધી બાજુ ના પછી વરાય યાર હે બધી બાજુ પહોંચી ના વરાય પણ ઉધેર હાલવા કે છે આપણે કે તારે વાઈ પછી પૈસા આવી ગયું ત્યારે હાલવાનું કીધું પણ એમાં તમે હાલ ખર્ચા કરી શકશો એમ કહું છું હું હે હાલ તમે પોતાના પૈસા શોધી એકદમ ખર્ચા કરશો બધું
ખર્ચા કેટલા પડે તારે ખબર પડે કોઈ વરસાદ તો ગુલાબમાં પડશે તાણ. પણ વળી કીધું વાયા જેવું આ ને હમાસર થી એના વાવો પણ આપણે છીએ તૈયાર નહીં ગુલાબી યાર એ શું ઉધેર તમારે રાખવાની જરૂર છે તાણ ગુલાબ તો તૈયાર છે હા પણ કીધું આ તો વાયો હોય તો ઠીક રહે એ ના પાડી દો ઉધેર બુધેર કે ભાઈ મારે નહીં જરૂર કે મારે તો તૈયાર ગુલાબ જ છે તૈયાર તો તાણ છે ફટ લઈને આપણે બજારમાં જે ફટ લઈને પૈસા અને હોય તો ઉધેરમાં તો હજી હાલ તમે શેર આવશો અને પછી વાવશો એટલો ખર્ચો પડશે ખર્ચા તો પોક તાણ એ વાત એ હાજી ભગતજી એટલે હવે રા છૂટી પડો કે ભાઈ મારે ઉધેર નહીં રાખવી હું તો કે જો વાવું છું એ મારે તો બરોબર છે એ પછી ના પાડ દો ના તો પાડું પણ હું કહું છું હમ. તે બીજો પેલો 4 વીઘા આપવાનો ફાઇનલ થી તો Final ખબર જ પડે છે મને એમ તાન. એ રે બીજા વાપવાના હોય એટલે જ કહું પછી શોથી પોકી વર્ષો તો એ બધી બાજુ એમ કહું એ અડધા ભાગમાં કરશો શું કરશું કે એ રે પછી હું અડધો ભાગ ગોઠવી દઈએ આપણે તો સાલા પછી હે હાઉ. આ ચોથા ભાગમાં તો બરોબર છે પણ એ રૂઈ મત અડધો ભાગ એમાં કરતા 2 વીઘા બીજા વાઈએ એમાં તમારે અડધો ભાગ કરી દે હું યાર પણ તમે ઉધાર ના પાડ દો તો પછી ના પાડું હા નાશ પાડ દો કે ભાઈ મારા પોકી વરા એવું નહીં ફૂલજી અમાસા લઈને આવ્યા હતા કા ઓહો એટલે વળી કીધું લાવ તા ભગતજી પૂછું એ ફૂલજીને તો બધા એમ કરીને કે હોક અને એથી છૂટો થઈ જતો હાલ હે એનાથી અને મારું આવશો તો કોક આગળ જાઓ ખબર પડે કોઈ વાત હાજી બધા આમ તો પાછા રીશે તો પડતા જ હા હોય 15 અત્યારે પેટે તો પણ વિશેષ ના ભરતા હોય એનાથી આપણા ગુલાબ આયા છે એ બરોબર છે ના તે આપણે ગુલાબ વાઈ દઈએ તાણ. ને બીજું અને કરીએ બીજા 2 ના વીઘા વધારે દઈએ છીએ ચિંતા કરશો ને. તે વધારે તમે અડધો ભાગ કરતા હોય તો હું તો ના પાડું હો હાઉ. મમ્મી એટલે તને આખા આપણે ગામમાં ગુલાબ કોઈ નહીં હોય આપણે કોઈને જ નહીં વાયા. વાયા. કેવો અને ગુલાબનો ભાવ કેવો છે ખબર પડે ગુલાબનો ભાવ તાણ. મરી છે બરાબર આ તો કે હોક ભેળાઈ જતું હા એનાથી આપણે એ ફૂલજી ના પાડી દે કે ભાઈ મારે તો ગમે તેને હાલ દો હા ફૂલજી હું ફોન કરી ના પાડજો તાણ હા ના પાડ દો કશો વાંધો નહીં તે પેલામાં તો એ રોપ લાઈન મેળો સોંપી નાખીએ આપણે બસ પેલો પ્લાવ મારી દઈએ પછી કે હા એટલે એનું ડીઝલ લઈ આવો ડીઝલ તાઈ. બીઝલ હું લઈ આવું છું પછી કોળું કાઢ્યું છે ને કાઢી દો બરોબર. હા જો ગલ્યો ખાઈ જો કીધું તું કે લે તોડતો ના હંતાડીને રાખજે પેલી કાળા જબલામાં મારો ઓળશો જો મને ખબર હતી ની મસ્ત હતો બે હા જતો તો તમારા ઘર હોમું પણ તને વળી ભાઈ ખેતરમાં જ ભેગા થઈ ગયા લ્યો ચમ ભાઈ ઘર હોમાં એટલે હા હું કહેતો તો હા આપણે ગટુજી ખરા એવો નંબર છે તમારા પાસે કટુજી નંબર તમારે શું કરવો છે વળી એટલે કોમ છે મારે હોય તો અલગ ભાઈ ફોન કરવો છે કોમ છે ઓહો એવું શું કોમ પડી વળી તમારે એટલે આ ભાઈ રહ્યા જતા હતા બહાર યુવાન છોકરો નહીં રહેતો ફોરેન ઓવા ઓવા કે ભાઈ મારે બહાર જવું છે હા ફોરેન. બરોબર કે 12 મહિને રહું ને 2 વરે રહું હા હા કે કોઈ હારો કે મજૂરી કરે એવો માણસ હોય ને તો ના હોય કે ઉધેર જમીન મારે હાલવી છે એવું ઈવાની છે. જમીન ખરી બરોબર કે બરોબર મી હતી ને તે વાલજીને વાત કરી હમ બીજાને આલું ના કરે વાલજી હારી મજૂરી કરે એવું છે. વાલજી મારો બેટો કહેતા ના હમ. મારા તો ભગતજીનું બહીકન બરાબર છું ભગતજીનું ચોથા ભાગ વાવું છું કે બરાબર છે એટલે આ કીધું કોઈ મળે નહીં અને ઉધેર વાવશો તો બધું ઘેર આવશે પણ ના પાડે શું કરું કયો તે ફોન કરીને ઘટું ના પાડ દઉં કે ભાઈ કોઈ બીજું કોઈનું સેટિંગ થાય તો હાલ દેજો તે તારે અલ્યા એક દાડો આયા તા રહ્યા મારા પાસે તમારા જોડી આવ્યા હતા ઓવાલજી હા. તે કી ના હોય ને તો એક કામ કરજો ગોબરજી મારા પેલો ડોવો રહ્યો કે પીડા વેચી મારવો છે અલ્યા મેં કીધું રવા દો ડોવો વેચવા નહીં સોના મોના આ રાખો તો અઠવાડિયે પગાર પાડશો હા છોકરો દૂધ ભેગો થાય જાણી. અલ્યા આર્યું એટીએમ કહેવાય હા એટલે હા? કહેવાય ભાઈ ભેંસ દહ દાડીને દહ દાડે પૈસા ચોઈ જાય નહીં જાણે, હા, હા? દહ દાડે ટપ લઈને તોય નહીં ગયા. તાણી નોકરીમાં નોકરી કરો તો મહિના આવે એ મહિના નોકરો કરો મહિના સુધી તાણ પૈસો આવે જાણી. અને ચોથા ભાગ પેલોનું વાવ્યું છે તે તો કશું ઓહળો પાડે ઈ કણો અડધા ભાગે હોય તો કોક બરાબર છે ભાઈ આમ ચોથા ભાગે શું મળે ખોટો કીધું રવાજો લે તમે ખોટા પસ્તાહો તે મારો ઓળશું મોને જ ના હ મુર્દો ઈવાના પડતીનો નિશાન છે જો બીજું કોઈ લાવજો નંબર આલજો ઉભારો લ્યો ને મનીસ કરી દો કે નાથી હા લાવજો લાવજો હું વાત કરી દઉં ઘટું નેજો લ્યો હલો હા ઘટુ હા ફૂલજી બોલું હા કીધું તો કહેતા હતા ને પેલું જમીનનું ઓ તે ભાઈ અમારે એક ભાઈનું પૂછ્યું પણ મારા બેટો કે હું વાવું છું તે ના પાડે છે એવો હોય એવું છે હું કહેતો તો આ તમારી નજરોમાં કોઈ હોય સારો માણસ તો એ તારે હાલી દેજો બરાબર ઓ બીજો કોઈ નહીં ભાઈ અમારે એ હારો ના ના કશો વાંધો નહીં હાલી દેજો એ હાર લ્યો કીધું ભાઈ કીધું બીજા કોઈને હાલી દેજો કોઈ સારો માણસ હોય ને હા એ તો બરોબર ઉધેર હાલે હોય ને મજૂરી કરે હોય તો હાલી દેજો હા એ તો બરોબર કઈ હોવાનું એ તરસો ખોરાનું બે કોમ હવ શું કેવું ભલે લખતી ઘેરમાં ઘેર જ આપવું છે હું અહીંયા જોવા આવ્યો તો મારો ઓળશો કાલે પેલો વેટિંગ મેળવાનું કીધું કે યાર મારા ઓળખ્યા મેળજે તે ખાઈ જો મોયતી લાડે એમ છોકરાને તો ભાઈ રહેવાનું એવું કંટાળો આવી હમણાં ગયો ની હવે ગલપોટાના મોકરો આપવા મળે છે અમે ચિંતા નહીં
પેલો તો ગુલાબ અડધો ઉતરી રહેવા થયા છે. હવે ચિંતા નહીં, એમ મજૂર ગણવા મળે છે, આપણે કોઈ ટેન્શન નહીં. અમુક આ એમાં 4 દાડો શેરી એમ ગોટા બે હવા મળશે નહીં, મજૂર લાઈને વેણાઈ દેવું, અમુક કોઈ ટેન્શન નહીં મારે. અરે હા વાલજી, આવો આવો, બોલો. નાવ તો પેલા એ કરે આવો છો હું આ ઢગલા એટલે મુરાડો સૂચ્યો છે કે સોટી તો કે આવું. એ તો મજૂરોને કીધું હોય તે આવવાનો હોય. હા એટલે હું એ મજૂરોનું જ કહેતો કે મજૂર ના તો કરી બે કરાવી દેવું અને પહાડે કરી દઈએ. ના ના, એ તો હું મારી રીતના મજૂર કરી દીધો હોય. અને તમે પેલી જમીન વાપવાનું કહેતા હતા એવું કર્યું? હા એ તો ના નહીં પાડી ચાલીએ, મહિનો થયો ને. એ વાપી હોય તો વાવો, ઉધેર એમ તો તાર ચિંતા કરશો ને એમ. હા આવો તો ગુલાબ આવી દેવું ભાઈ. હવે એમાં તો તાર વાપવા વાવી દો. આ તો મારે કમ્પ્લીટ થઈ ગયું, હું મજૂર કઈ કઈ વેણાઈ લઉં છું. હા અને આપણે એક દારો નરવા થઈને આવો તો હિસાબ મજૂર થાય એકલા લે કરાવ હું યાં ગાત્ર કા એમ નહીં. અમે તમારી હોય કંઈ ખાસ જરૂર પડતી નહીં ને, એટલે હું મારી રીતના બધું કરી દઉં છું. કે તમે તાર વાપવો હોય તો ઉધેર વાવી દેજો. પાછા વળી તે પાછા એમ કયો કે અડધો ભાગ છે પાછા જોવા નહીં આવતા એવું થાય પેલું ગોળ ગુલાબ હાજવું તો. ના ના, હું આમાં તો કોઈને અડધો ભાગે કરવો નહીં, કશું નહીં. હું બધું આગું કરી દઉં છું મારે. બરોબર? કેમ અડધો ભાગ? હવે તમારે ઉધાર લેવી તો રાખી લે એમ કહું છું. અને ઈકણ વાવો તો તાર બિંદાસથી. આ રહ્યો પેલો 4 વીઘા વાસી રહ્યો અડધા એ ભાગે. બધું એ તો હું મારી રીતના કરી દઉં. મજૂર લાઈને બધું કમ્પ્લીટ કરાવી દઉં. પેલામાં જો કાલે જ વેન લીધા ગોટા મજૂર લાઈન અને મોકલી દીધા. અને જે હિસાબ થાય છે ને એ આપણે કાલ બાલ તમે નરવા થો તો પછી હિસાબ કરીને હું તમને પૈસા આલ દઉં છું, જે તમારે લેવાનું નીકળી. અને તારે ઉધાર રાખવી હોય એ રાખીને તમે તારે વાવો એમ કહું છું. તો પેલા તને તો મને ના કેવું પડે કેવું છે. પહેલા યાર કેવું હતું મારે, પણ તમારું મન દુઃખ થતું હતું એટલે પછી બોલ્યો નતો હું. 4 વીઘા ઉલ્યા વપરાય મારા પાસે. એ તો હું મારી રીતના કરી દઉં કમ્પ્લીટ 4 વીઘા. હા તો આ બધું મને હિસાબ કરજો હેડો. આજ હોજે પેલા તમે કેવું નરવા હતું થઈને કે? આવો. આજ હોજે નરવા થઈને તમે આવો કશો વાંધો નહીં, હવે ફૂલજી અને મજા હિસાબ આવશે. કરી દઈએ. બરોબર? હા હેડો. હો ભૂલતા ના. અને તમારે હોય આપવાની જરૂર નહીં, ત્યાં નહીં એમ. કશો વાંધો નહીં, નહીં આવીએ. હા એ રીતના તમને કીધેલું સારું મારે. પછી તો ક્યાં ભગતજી ફરી જાય ને એવું નથી. કશો વાંધો હો? નહીં, હેડો. હા એ તો રીતના ગોઠવી દે બધું. ઉધાર જો રાખવાની હોય રાખી લેજો પાછા. મારા વિશ્વાસ રહેતા ના. હું કીધું તાના હું પાકો તૈયાર થયેલો માલ છે ને પછી હું ઇવન છું અડધા ભાગે પાછો આલું. આમ મારે ખાલી મજૂરો પાણ બધું કામ કરાવવાનું છે કે હવે બધું તૈયાર થઈ ગયું. નેદી બેદી ગોદીને તૈયાર કરી દીધું છે. આમ પારા બારા બંધ થઈ ગયા છે. એમ ચિંતા નહીં મારે. વરસાદ રહેતો નહીં, હું કરું? વરસાદ રહે તો કોક કોમે હું જા હું કેવું કંટાળો આવી ગયો. બોલો તો પણ કરવું છે ભાઈ એંડોણું એવું. મેં કીધું વરસાદ તો ર એટલે કરીએ, પણ વરસાદ રહેતો નહીં. બોલા એટલે હું ચોપ્પાનું એ તો આમાં મોય પાણી ભર્યું છે. કોઈ કલટું એ વાગે એવું નહીં કે નહીં પલાવે વાગે એવું. અને બીજું હું કહેતો હતો, હા હા ચોપ્પાન તો ચોપી કાઢીએ છીએ તો ઘેર છોકરોને ચોપી જો ઝડપ સોમાના નરવાઈએ તે નાવ તો દવા રકવામાં જી આવીએ ફરવા દઉં તાણું કરીશું સોમાના. વાત સાચી છે, પણ આપણે બે તો જવું, પણ પેલા બધા અરે બધાને લઈ જઈએ એવા બધાને કહીએ. હોય આબુ હોય તો ના હોય તો ગાડી કરીએ મોટી, 10 જણા જઈએ. પેલા બધાને પૂછો તો ખરા. પૂછી લઈએ ભાઈ, આપણે બે એમને તો ગોઠવીએ. આપણે બે તૈયાર છીએ, પણ બીજા બધા બધાને પૂછી લઈએ એટલે ખબર. પછી હું કહું છું ના પાડે ને બધા તો બસ જાય છે આપણે. ના હોય તો 2 જણા બસમાં જઈએ અને દ્વારકા જઈએ ખરા. જવું છે, જવું તો સર. હા દ્વારકા વાળાનું દર્શન કરી આવીએ. આવો આવો શોકાણ છો છો. બેહો ને તમે પેલા. સોમાહાના નરવા પડ્યા હતા તે કીધું ના હોય તો ગોબરજી ને ગટ્ટુ તો બહાર ગયા છે નહીં આવે. એ તો અમે ના આવું. પણ હવે પેલા ભગતજી પછી પોપટલાલ બધા કીધું ના હોય તો દ્વારકામાં જઈ આવીએ. દ્વારકામાં હો સોમાહાના શું કરીએ તાણ. હું કહેતો તો પેલું ગટુજી કે જમીન વાપવા કહેતા કોક મને ઉધેર તે ના તો ફોન કરી કહેજો વાવું હું. ચમ હું થયું વળી? અરે હા ઘટુ તમારે જમીન વાપવાનું કઈ અને ફોરેન જે મહિનો થઈ ગયો કયો કીતે ફોન કરી કે વાપી છે મારે. પણ ભાઈ મારા પાસે નંબર નતો તે ગોબરજી પાસે આવ્યો તો કીધું ઘટુનો નંબર 2 ભાઈ બંધ ખરા ખાસ તે યુવાન પાસેથી ફોન કરી અને ઘટુ ના પડાવી હતી. કીધું કોઈ હોય ભાઈ સારો માણસ તો તારે આલી દેજો. અમારા વાલજી ના પાડે છે એટલે આલદીજી ખરી આલી દીધી.
અને ભગતજી નું 2 વીઘા મોરી વાયા છે ગુલાબ ફેરીતના 2 વીઘા વાયા આ વાય જો કે તાણે વાવો છો ને હા, ખોટા વાય તો. ડખા કરો છો બીજા પણ ભગતજી ફરી ગયા છે યાર ચમ ફરી ગયા છે મને કીધા એ પેલી ઉધેર કહેતા હતા એ વાવો અને આ ગુલાબ જે વાવ્યા છે ને એ ના હોત કે હું ઘેર મારી રીતે કઈ નાખ્યો મજૂર કરાવી ગણાવી દેવું એમ એટલે આને પાક તૈયાર થયો એટલે તમને ના પાડે છે માણસ મને કીધા તારે જે હિસાબ થાય ઘેર આવજો કરી દે ખબર હતી મને ખબર હતી કાયડો ભરાવાનો છે અને મી તે દાડ ના પાડી હતી ફૂલજીવન કાલે આરે માર પાહણ આવ્યો તો કે મારો ડોવો કાઢી નાખવો છે મારે કે ભગતજી ના વાયુ છે એટલે કે અમે ડોવો વેચી મારવો છે એટલે મેં કીધું વેચી મારે નહીં મગજ વગર ના તરત બુદ્ધિ ચમ ખવાઈ જાય છે એ તો કે ડોવો કાઢી નાખો ને વેચી મારો ને બધું મારા ઈ કરજો ને આમ પૂરું હું કરો એનો આમ કરે કોકના વિશ્વાસ રવાય લે હા એટલે ભગતજી મને ખબર કાંઈ આવું કરશી થઈ ગયો ને અમે નરવું થઈ ગયો ના ગાંઠનો કે ગળામણનો રહ્યો ખરો તું કે અલ્યા ભાઈ કોકના વિશ્વાસ ના રવાય હા આપણે કરીએ એ જ ખરું શું કેવું ચોય નઈ રહ્યો તું એમ કે પેલો માતાજી ગોબર મારાથી બધી ભૂલ થઈ જાય હું કરું કયો અલે હા? કીધું તું એટલે ગોબરજી મને કીધું કે ભાઈ ડોવા વેચી માર્યો એટલે એ ડોવો રાખ્યો તો 10 દાડે પગાર આવે અને ગોબરજી આ પેલી ગટુની ઉધેર મૂકો 12 મહિના 2 વાર વાવત હ ગટુન તો જાજી જમીન છે તેમાંથી કેટલું પેદા કરો ત્યોળો અને આ ચોથા ભાગે વાવતા હતા મેં તમને કાઢી મેલ્યા અમન તો છેડથી ખબર હતી કે રે વિલન છે હા તગડી મેલા ને ચોય નહીં રે તમે એમ કયો અને અમે કહેતા હતા કે ભાઈ રવા દો એનું ચોથા ભાગે નહીં વાવું એ માણસ નહીં હારો માણસ વ્યવસ્થિત હોય તો બરાબર છે હા ગોબરજી આપણા જેવો એના અંદર પહેન તો હું ફૂલજી નતો નીકળ્યો કે તમે કહો તો ભાઈ ના ભાઈ મારા તો ભગતજીની જમીન વાપીસ પડશે કે મારે કી ઘેર કી પૈસા જોવું એટલા હાલ મારું ઘરે રહેસલ હા હું કરશો કે હળો હોબળો કોઈ કોકના ના ઉપર રાખે. એટલો બધો વધલો વિશ્વાસ ના રખાય હા ખુદ ઉપર જ રખાય એટલો બધો એના કોકના ઉપર વિશ્વાસ ના રખાય કે આપણું આપણે ખોઈ અને એનું કરી આલી જાણે. હા અલ્યા તમે સવારે ઉઠો તે છે રાતે ઊંઘો ત્યાર સુધી બસીના હેતરમાં મજૂરી કર કરી અને મહિનો હેતર તમે છો ચોખ્ખો તનાટ કરી દો મોય કોટોય નહીં ઉગવા દીધો કે નહીં ભંઠી ઉગવા દીધો મોય ધરો તો થા ખાલી બધું હું ન્યાદી ચોખ્ખું કર્યું હું છે જ ઉગારો નહીં ઉગતો એટલે માણસ આમ ફરી ગયો ખબર પડી જાય કે ભાઈ હવે નેદવા ગુડવાન છે નહીં ડાયરેક્ટ પાકો માલ છે ગુલાબ વેણવાનો છે તે 2-4 મજૂર કરી અને 400 રૂપિયામાં પટી જા અને બધો આપણા ઘેર આવશે કે માલ જે આવે એ સાંભળી લ્યો એ તો એનું કરીને બેહી જો તમે હા? જો જો કે હળો આવા અમે સોમાહાના તમે જો જહો વિચાર કરો હડો અમે હવે સોમાહાની જોઈ મજૂરી એ ના હોય અધવચ્ચે આવીને ઉભો થઈ ગયો તો શું કરું કયો કોક ના કોક તો કરો જમીન બમીન આગી ભાઈ ચોખ્ખી લાવી અને આવું એ બધું આમ લાગ્યા લીધું હતું પણ તમે હાથે કરીને માજ્યું પણ મારા કોકના ઉપર અધળો વિશ્વાસ ના મેકા આટલો બધો વિશ્વાસ ના મેલાય વાત સાચી છે ફૂલજી આ તો અશો ઉઘરી કે ખરેખર કોઈના ઉપર આજ વિશ્વાસ રખાય નહીં હકો ભાઈ હોય ને તો આટલો બધો વિશ્વાસ ના રખાય આ જમાનો એવો છે ભાઈ ફૂલજી આ તો હું કહેતા હતા મારા તો એ ગુલાબ વેણો છે ને આટલો ને આટલો તે લઈને જવું બજારમાં ગાડીઓ ભરીને ઓવા ગાડી ભરીને જવું બજારમાં અલે તારું શોકણ હતું તે તું એમ કહેતો તો કે આટલું બધું મારું છે તે હે વેચાઈએ અલે તાર તું કોઈ ભાણવાનું હતો ઈ મણી હા આ તો કશું ના પાડ્યું આપણા ભાઈ જાત ઉપર જ વિશ્વાસ રખાય કોઈના પર આવો અધળો વિશ્વાસ ના રખાય ગમે ત્યારે છોડી મેલા આવો માણસ શું કેવો ભાઈ તમારો ડોવો વેચાઈ માર્યો બધું વેસાઈ માર્યું હા તમારું પતિ જમીનમાં ગયું એ કાઢ્યા પતિ ગયું હવે ઈથી એ તમને લટકતા કરી દીધા ઈ વઈ જો થઈને ઉભા રહો કયો આમ તમે ચોકણીએ જહો કે હડો અને પેલો ડોવો હોત તો ઘેર ઘરનું એ હેડી જોત અને 10 દાડે પગાર આવત ફૂલજી અને ઘર હેડી જોત હેડી હા અમે અધવચ્ચે મેલ્યા કોણ આમ તમે એવું કરશો કયો ઓમ થઈ ગયા બોલો વાત સાચી છે અધવચ્ચે આવીને ઉભો થઈ ગયો છું અમે નહીં ખેતી કરીએ કોઈ એવો રહ્યો કે નહીં અમે શું કોઈ આશરો રહ્યો મારે હે આમ હું કરું ફૂલજી એટલે કહું છું ને કે કદી કોઈના ઉપર વિશ્વાસ નહીં કરવો આવો વિશ્વાસ કોઈના હા? ઉપર ના કરો. વિશ્વાસ કરાય ભાઈ માણસ જોઈને કરાય મોણસ જોવો પડે મેં તો અને ખરેખર- હું આટલો બધો અધળો વિશ્વાસ ના કરાય અને મને કરાય. કેવું કહેતા કે ફૂલજીને છે ને તમારા કહે કે આપણો આ ગુલાબ વાયો છે ને એ જોઈ નીચે બળી છે એટલે આપણું બધું ભેળાઈ દે અહીં. એટલે આ ભાઈ હવે પેળાયું ફૂલજી ગોબરજી હવે પેળાયું ખરેખર ભાઈ તારી હવે નહીં પેળાયું ભેળાઈ. હું એમાં વાતો એટલે માં ગમે તે ભાઈ અમે તો ભાઈ કહેવાઈએ હા એટલે અમારું કે તમારું પર રીચે બળવું પડે કે તમારું પેળાવું પડે ઘટુ જે દાડા આયા કે ભાઈ કોઈ હારો હોય ને મજૂરી કરે એવો તો કે આપણે ઉધેરે પછી 12 મહિના શેડી લેવું ત્યાં મેં વાન પાસે જ્યાં ગમે તે કીધું ભાઈ છે ભાઈ આગળ આવો પેલા વાત સાચી છે. હા કહે કે ભાઈ નું કદી ખોટું ના કરે વાત કરે, સાચી ના છે. કરે. ના કરે જેના મનમાં ઝેર ભર્યું હોય ને એ રહ્યો જેવું કરે અને એ રહ્યો દગો અમારા કરે. જેવા ભાઈ હોય ને એ કદી દગો ના હાલે અને- દગો હાલે ભાઈ પણ અમારા જેવા હોય ના હાલે એ રહ્યો ખરો ને
એ તો ખબર પડી જાય એની ઓછો પરથી ખબર પડી જાય હા. કા એનો ચોમ પગ મેલે છે ચોમ ઓછો ફેવરે છે એની બધી ખબર પડી જાય જો પારખતા આવડતો હોય ને માણસ તો સમજે ને ગોબરજી બીજું જાજો કોઈ કેવું નહીં એટલે આ હું કોઈ ચિંતા કેવું કરો છો અમે નહીં એના ઉપર હું સિક્કો મારે છે આપણો હા તાણી હું નવી કહું શરૂઆત કરીએ નવું કરીએ હા, હા? હા. તાણી વળી આપણે જોડે ઈ ના કોઈ આપણે ગુલામી કરવાની હોય એની આપણે કશું એવું ના રાખવાનું હોય હેડ હતી ને કાઢી મેલ્યો એટલે કોઈ આપણે હું કરીએ કે હું નહીં કરીએ કે એવું ના રાખવાનું હોય સમજો ને હું કહું છું ગોબરજી ભગતજી કહેતા હતા વાલજીને હિસાબ કરી દેજો ભાઈ કે આપણે હોદરી જઈએ અને ઈવોને જે લેવાડ દેવાડ હોય હિસાબ અને વાલજીને કરાવી મળતા હોય પૈસા લાવી અને ગમે તે મૂકો એક કે બે જે જાનવર આવે લાવીએ લે પાછો અને બીજું કહું છું જેમ કોઈ ભગતજી એકલા જ ફૂલ વાવી વાસે ગુલાબ વાવી વાસે વીઘો ગોબરજીની વાવો અને વીઘો મારાઈ વાવો તમારી વાવ નવી શરૂઆત કરીએ હળો ઓહ ભાઈ ખાલી 3 વાર મજૂરી કર કેટલી 3 વાર અને નિયમ બતાવી દે કે જોઈ લે આ કોણ હતો મજૂરી સમજો સમજો ને? ને મારા કરવી છે ફૂલકી કશું ગુલાબ વાંધો ભાઈ નહીં. બતાવો છે એને હા. કટ મારવાનો છે હો, કટ મારવાનો એનો કે જોઈ લે અમે આ કોણ હતા અને કોણ થઈ જાય કોણ થઈ ગયા સમજો ને ઈને તો મજૂરી કઈ મજૂરી મજૂરી મીજ કરી તમે જ છે કરી. અલ્યા એ તમારા લીધે ઊંચો ઉડતો અમે કે ઉડજે કેવી રીતે ઉડે છે લેવડો કશું વાંધો નહીં તાણે એ તો વાલજી ઉપર હતો સમજે ને એ તો હા. હારે હતા એટલે એ તો કે અમે મજૂરી કર ખબર પડે લેવડો અને ઈ સમજો તરત ને? જે હિસાબ કરી નાખ્યો મારા